ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પુણા ગામ વિસ્તારમાં વીજ સ્તંભ ધરાશયી થતા રાહદારી યુવકના માથાના ભાગે ગંભીર ઈજા, જવાબદારો સામે કડક પગલાંની કરાઈ માંગ। સુરત મહાનગરના પુણા ગામ વિસ્તારમાં આવેલી ભૈયાનગર રહેણાંક વસાહતમાં ગત રાત્રિના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। જર્જરિત અવસ્થામાં રહેલો વીજળીનો સ્તંભ અચાનક ધરાશયી થતા માર્ગ પરથી પસાર થઈ રહેલા એક રાહદારી માટે તે જીવલેણ સાબિત થવાની અણી પર હતો। આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના અંધકારમાં રસ્તા પરથી ચાલીને જઈ રહેલા એક નિર્દોષ યુવકના માથાના ભાગે આ ભારેખમ વીજ સ્તંભ સીધો જ પડતા તેને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસના રહીશો તત્કાળ દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયેલા ઈજાગ્રસ્ત યુવકને સત્વરે પ્રાથમિક સારવાર અર્થે નજીકના ચિકિત્સાલયમાં દાખલ કર્યો હતો, જ્યાં હાલ તેની સઘન ચિકિત્સા ચાલી રહી છે। આ દુર્ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં વીજ વિતરણ તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે વહીવટીતંત્રની આવી લાપરવાહી ભવિષ્યમાં વધુ કોઈ મોટી જાનહાનિ ન કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। લોકોના જીવ સાથે રમત રમી રહેલા સંબંધિત વિભાગના અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ વિસ્તારના અન્ય જોખમી સ્તંભોનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે।